મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે એસઆઈ એકમ પદ્ધતિ જે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે એના 7 એકમો વિશે વાત કરીશ। એસઆઈ એકમ પદ્ધતિના મૂળભૂત 7 એકમો તમને ખબર હોવી જ જોઈએ કયા કયા એકમો હતા। તો પહેલો જ આપણે વાત કરી ધ્યાન રાખજો લંબાઈ માટે। લંબાઈનો એકમ મીટર લીધો છે, એની વ્યાખ્યાઓની ચર્ચા જો કે પછી કરીશું। દળનો એકમ કિલોગ્રામ લીધો છે। ઉષ્માગતિકીય તાપમાન છે તો એનો એકમ આપણે શું લીધો છે? કેલ્વિન। એના પછી વિદ્યુત પ્રવાહ તો એના માટે આપણે લીધું છે એમ્પિયર, ધ્યાન રાખશો। એ સિવાય જે વાત કરી પદાર્થનો જથ્થો છે તો તમને ખબર છે મોલ લીધો છે, અને જ્યોતિ તીવ્રતા છે એનો એકમ આપણે લીધો છે કેન્ડેલા, બરાબર છે મિત્રો। તો આ બધા જે એકમો છે એને નાના કે મોટા કરવા હોય, ધ્યાન રાખજો કેવા નાના કે મોટા દર્શાવવા છે તો એમાં આપણે કેમિસ્ટ્રીની અંદર પૂર્વકનો ઉપયોગ કરીએ છીએ, ધ્યાન રાખજો। અને આ ગુણકો જે છે પૂર્વક સાથેના જે ગુણકો છે એ 10ના ગુણકમાં આવે છે। તો પહેલા આપણે ભણી છે, ધ્યાન રાખજો, પછી રૂપાંતર હું તમને શીખવાડું છું કે એસઆઈ એકમ પદ્ધતિ તો ખરી જ, પણ એનું મુખ્ય પોઈન્ટ આપણે લઈએ છીએ એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો। એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો। મિત્રો આનો ચાર્ટ હું રજૂ કરું છું, અને એ ચાર્ટ ફિઝિક્સમાં પણ કદાચ તમારે ભણવાનો આવતો જ હશે, બરાબર છે? તો એ ચોક્કસપણે યાદ રાખશો, બરાબર છે? 3 કોલમની અંદર હું ચાર્ટ મૂકું છું મિત્રો, એ ચાર્ટને બરાબર સમજજો અને એ ચાર્ટનો ઉપયોગ આપણે કરીશું, ધ્યાન રાખજો, બરાબર છે? તો આપણે 3 કોલમમાં આની વાત કરીએ છીએ અને 3 કોલમ તમે બરાબર સમજો। આ ચાર્ટમાં પહેલો ગુણક લઈએ છીએ જે 10ની ઘાતમાં હશે, 10ના ગુણકમાં હશે। બીજું એનો પૂર્વક, અને એ પછી પૂર્વકની સંજ્ઞા, બરાબર છે? ગુણક, પૂર્વક અને પછી એની સંજ્ઞા, 2 ભાગ વહેંચેલા છે, ધ્યાન રાખજો, ધન ઘાતમાં ઋણ ઘાતમાં બંને રીતે। મિત્રો મીટર છે, દાખલા કે 1 મીટરના સેન્ટીમીટર કેટલા? તો આ તો સાદું છે, તમને ખબર છે, ભણેલા છો ને ખબર છે, 100 મતલબ 10ની 2 ઘાત। તો 10ની 2 ઘાત ગુણક કોના માટે આપણે વાપર્યો? મીટરને સેન્ટીમીટર, પણ સેન્ટીમીટરમાંથી મારે મીટરમાં જવું છે તો 10ની -2 ઘાત થઈ જાય। તો એવા ગુણકોનો ઉપયોગ અહીંયા શીખીએ છીએ એસઆઈ એકમ પદ્ધતિમાં। તો મિત્રો બરાબર ધ્યાનથી આ ગુણક, પૂર્વક, એની સંજ્ઞા સમજીશો। પહેલો જ લઈએ છીએ 10ની -24 ઘાત। મિત્રો ધ્યાન રાખજો, 10ની -24 ઘાત માટે બોલાય છે યોક્ટો, અને સંજ્ઞા છે સ્મોલ વાય। મતલબ તમારા મગજમાં એક ક્લિયર હોવું જોઈએ કે આ મીટર છે તો આ 1 યોક્ટોમીટર કહેવાય। 10ની -24 ઘાત મીટર તો 1 યોક્ટોમીટર થયું। સેકન્ડમાં બોલો તો એ સેકન્ડમાં થશે, ખ્યાલ આવશે? ધ્યાન રાખજો। એટલે આ ગુણકોનો ઉપયોગ એસઆઈ એકમોની આગળ આપણે વાપરીશું। મીટર સેન્ટીમીટર, મીટર માઇક્રોમીટર, મીટર હેક્ટોમીટર,
બરાબર છે. બીજો ગુણક છે ધ્યાન રાખજો, 10 માઇનસ 21 ઘાત છે. 10 માઇનસ 21 ઘાત માટે આવે છે મિત્રો જેપ્ટો, સ્મોલ જેડ. મતલબ જો આટલા મીટર લઉં તો એક જેપ્ટોમીટર કહેવાય. આ આપણને ખબર પડવી જોઈએ. બરાબર છે. આ નાના ગુણકોની વાત છે, ખૂબ જ નાનું મૂલ્ય તમારે લેવું છે ત્યારે આની જરૂર પડવાની. નંબર ત્રીજું લઈએ છીએ આપણે, ધ્યાન રાખજો, 10 માઇનસ 18 ઘાત છે. 10 માઇનસ 18 ઘાત માટે બોલાય છે એટ્ટો. અને એટ્ટો માટે સિમ્બોલ છે સ્મોલ એ. આ ત્રણ આપણે કેમિસ્ટ્રીમાં જૂના અભ્યાસક્રમમાં નહોતા, ધ્યાન રાખજો. જૂના અભ્યાસક્રમમાં આપણે ફેમ્ટોમીટરથી ચાલુ કરતા હતા. આ ત્રણ વધારાના ઉમેરેલા છે જે તમારી ફિઝિક્સમાં છે જ. બરાબર છે. એના પછી આપણે આવી લઈએ છીએ, ધ્યાન રાખજો, કે 10 માઇનસ 15 ઘાત, તો એના માટે બોલાય છે ફેમ્ટો, સ્મોલ એફ. મતલબ કે હું એમ બોલું કે 10 માઇનસ 15 ઘાત મીટર તો એક ફેમ્ટોમીટર થાય. એવું ના બોલાય કે 10 માઇનસ 15 ઘાત ફેમ્ટોમીટર 1 મીટર, ઊંધું નહીં. આ ગુણક છે, મીટરનો ગુણક છે આગળ, તો આગળ એક ફેમ્ટોમીટર. બરાબર છે. 10 માઇનસ 12 ઘાત, બરાબર, ઘાતમાં 3 ઘાત આપણે ચડતા ગયા છે, તો એના માટે બોલાય છે પીકો. પીકો માટે સ્મોલ પી છે, કેપિટલ પી નહીં. બરાબર છે. એના પછી 10 માઇનસ 9 ઘાત છે, ધ્યાન રાખજો. અને 10 માઇનસ 9 ઘાત માટે બોલાય છે નેનો, સ્મોલ એન. 10 માઇનસ 6 ઘાત, તો એના માટે આપણે બોલીશું માઇક્રો. અને માઇક્રો માટે સિમ્બોલ છે મ્યુ. 10 માઇનસ 3 ઘાત, તો એના માટે બોલીશું મિલી. અને મિલી માટે આપણે સ્મોલ એમ લઈશું. શું લઈશું? સ્મોલ એમ. પછી 10 માઇનસ 2 ઘાત, તો એના માટે બોલીશું સેન્ટી. અને સેન્ટી માટે બોલીશું સી. અને સેન્ટીમીટર માટે સીએમ લખીએ છીએ આપણે. બરાબર છે. 10 માઇનસ 1 ઘાતમાં જઈએ તો ડેસી બોલાશે મિત્રો. અને ડેસી માટે બોલીશું ડી. બરાબર છે. તો આ માઇનસ ઘાતના ગુણક આપણે લીધા છે મિત્રો. હવે ધન ઘાતમાં જઈએ છીએ, ધ્યાન રાખજો. હવે ધન ઘાતમાં આપણે જઈએ તો આ ઋણ ઘાતમાં જે હતા ખૂબ જ નાના એકમો, જે મીટરથી નાના કહેવાય. બરાબર છે. હવે મીટરથી મોટા એકમ આપણે જઈએ તો ધ્યાન રાખજો, 10 મતલબ 10 1 ઘાત, તો ડેકા બોલાશે મિત્રો. અને ડેકા માટે બોલીશું ડીએ. એના પછી 10 સીધી જ 2 ઘાત. બરાબર છે. તો 10 2 ઘાતમાં આપણે હેક્ટો બોલીશું. અથવા હેક્ટા પણ બોલાય, તો હેક્ટો માટે બોલીશું એચ. 10 3 ઘાત, તો કિલો. અને કિલો માટે વપરાશે કે. હવે મિત્રો સ્મોલ એમ આવી ગયો છે, એટલે 10 6 ઘાત માટે મારે મૂકવાનું આવશે ત્યારે મેગા, એટલે કેપિટલ એમ. 10 9 ઘાત છે, ધ્યાન રાખજો, તો એના માટે આવશે ગીગા. ગીગા માટે સિમ્બોલ જી છે.
એના પછી 10^12 ટેરા આવશે, તો મિત્રો એના માટે ટી આવશે. ધ્યાન રાખજો, 10^12 માટે ટેરા માટે ટી આવ્યો. 10^15 મિત્રો, તો 10^15 બરાબર છે. તો એની અંદર ટેરા પછી આવશે પેટામીટર, તો એના માટે કેપિટલ પી લીધો છે, સ્મોલ પી નહીં, ધ્યાન રાખજો. પીકો માટે સ્મોલ પી, બરાબર છે, અને પેટા માટે કેપિટલ પી. 10^18 ધ્યાન રાખજો, જેમ પેલા ક્રમો હતો મૂકી દે. 10^18, 10^21 અને 10^24 એટલે પૂરું થાય કોષ્ટક. તો 10^18 માટે મિત્રો એક્ઝા એટલે એ સિમ્બોલ આપણે ઈ લઈશું, એટલે એનો સિમ્બોલ કેપિટલ ઈ લીધો છે. અહીંયા એટો હતો -18 માટે, +18 માટે એક્ઝા છે. 10^-21 માટે શું હતું? ઝેપ્ટો, તો અહીંયા આવશે જેટા, જે કેપિટલ ઝેડ છે, ધ્યાન રાખજો. એના પછી 10^24 -24 માટે શું હતું? યોક્ટો હતું, તો 10^24 માટે યોટા વાય આવશે, કેપિટલ વાય, યોટા કેપિટલ વાય. તો મિત્રો આ ગુણકનો ઉપયોગ કરી અને એસઆઈ એકમોને નાના કે મોટા દર્શાવી શકાય છે. અને આના લગતો એમસીક્યુ લગભગ આપણી એક્ઝામમાં હોય જ છે. ઘણીવાર નીટની અંદર પણ આનો ઉપયોગ થયેલો છે, JEEમાં પણ આનો ઉપયોગ થયેલો છે. માની લો કે તમને આ પ્રકારે એમસીક્યુ પૂછ્યો, ધ્યાન રાખજો કે તમારી પાસે આવું છે કે 2.56 પિકોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, આવું તમને પૂછ્યું. એકદમ ઈઝી. જો કોષ્ટક ઈઝી છે, કોષ્ટક યાદ રાખવામાં કોઈ મોટો પ્રોબ્લેમ થાય એમ નથી, તો આ યાદ રાખવું ઈઝી થઈ ગયું. હવે આવી કેટલીય ગણતરીઓ આપણે મૂકીશું, ધ્યાન રાખજો, બરાબર છે. તો આની અંદર તમારે એક જ વસ્તુ મગજમાં કે 2.56 તમારી પાસે છે. ગુણકમાં જે પણ આવું આવે કોઈ પ્રોબ્લેમ નથી. પીકો ઉપર છે અને સેન્ટી ફેરવવું છે, તો પીકોમાંથી સેન્ટી, તો પીકો ઉપર મૂકી દો અને સેન્ટી નીચે મૂકી દો. પિકોમીટર એટલે કેટલા? તો તમને ખબર છે, 10^-12 છે. અને સેન્ટી એટલે કેટલા? તો 10^-2 છે. જે છે એ અંશમાં મૂકો, જેમાં ફેરવવું છે એ છેદમાં મૂકી દો, તો તમારો જવાબ ક્લિયર થઈ જાય કે 2.56 ગુણ્યા 10 ની કેટલી ઘાત મિત્રો? હવે તો -12 અને આ -2 ઉપર જાય તો પ્લસ, તો જવાબ થયો તમારો 10^-10 સેન્ટીમીટર. ધ્યાન રાખજો મિત્રો, આવા તો કેટલાય રૂપાંતરો આપણે કરી શકીએ છીએ. ધ્યાન રાખજો, તમને વિકલ્પો આપેલા હોય છે, આપ્યા ના હોય તો પણ તમને આવડે, બરાબર છે. માની લો કે આની જગ્યાએ તમને આવું લખીને આપ્યું છે, ધ્યાન રાખજો. બીજો એક પોઈન્ટ લખું છું, પ્રશ્ન ધ્યાન રાખજો કે દાખલા કે તમને આવું લખીને આપ્યું કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ આપણે ભણીશું જો કે પછી, તો તમારી પાસે માનો કે આવું લખ્યું છે કે 1.36 ગુણ્યા 10^-6 ફેમ્ટોમીટર FM બરાબર ખાલી જગ્યા મેગામીટર, આવું કહ્યું તમને. તો તમે શું કરશો? આ સંખ્યા તો એની જ રાખવાની છે કે 1.36 ગુણ્યા 10^-6 એમના એમ જ. મેં હમણાં જ તમને શીખવ્યું શું કરવાનું. તો ફેમ્ટો માટે ઉપર ગુણાકારમાં જે છે અને મેગા માટે નીચે ગુણક મૂકી દો. જે ગુણક આપણી જોડે છે તમે જોઈ શકો છો કે ફેમ્ટો માટે કેટલો છે? 10^-15. મેગા માટે કેટલો છે? તો 10 ની કેટલી છે? 6. તો ઉપર મૂકી દઈએ 10^-15.
અને મેગા માટે મૂકી દે 10⁶ બરાબર છે મિત્રો. તો તમે જોશો કે 1.36 ગુણ્યા 10⁻6 તો હતા જ રકમમાં જ, એ તો લેવાના જ છે. ફેમટો માટે તમારી 10⁻15 હતી, ગુણ્યા 10⁶ ઉપર જાય તો -6, એટલે ટોટલ જવાબ તમારો કેટલો થાય તો તમે જોઈ શકો છો કે 1.36 ગુણ્યા 6 અને 6 12 થશે, 12 અને 15 27, તો 10⁻, કેટલી થવાની -27. આ થયું મેગામીટર. મિત્રો યાદ રાખશો કે જે વસ્તુ આપી છે એ અંશમાં ગુણક મૂકી દો એનો, જેમાં ફેરવવું છે એનો ગુણક તમે છેદમાં મૂકી દો, બાકીની તો સંખ્યા જે છે જ રહેવાની છે. એક ત્રીજું ઉદાહરણ પર લઈ લઈએ એટલે તમારા મગજમાં ક્લિયર રહેશે કે તમારી પાસે માની લો કે આવી સંખ્યા આપી કે 500 કિલોમીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર આવું કહ્યું. તો મિત્રો સરળતા માટે આ સંખ્યાઓને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવી દઈએ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ આપણે ભણવાની જ છે. જો કે એમાં એવું કરીએ કે આ સંખ્યાને ધ્યાન રાખજો, આ સ્વરૂપ મૂકીએ 5.0 ગુણ્યા 10⁵. તો મિત્રો ચાલે. દશાંશ ચિહ્ન ક્યાંય એટલે છેડે તો છે જ, અને 2 સ્ટેપ ખસેડ્યું એટલે 10⁻ પ્લસ થાય, એટલે કે 10⁵, સોરી 5.0 ગુણ્યા 10⁵ છે. આ કિલોમીટર છે તો કિલોમીટરનો ગુણક કેટલો મિત્રો, કેટલો છે 10⁻, જે અંશમાં મૂકી દો. અને માઇક્રોમીટરનો સિમ્બોલ કેટલો છે તમે જુઓ ગુણક, તો 10⁻6 છે, તો 10⁻6. તો બરાબર તમારો જવાબ હવે ક્લિયર થશે. 5.0 ગુણ્યા કેટલો થશે કહી શકો મિત્રો, 10⁻2 + 3 = 5, આ -6 ઉપર જાય તો પ્લસ, એટલે 10 ની કેટલી ઘાત થવાનો જવાબ 6 અને 5 11. આ માઇક્રોમીટર થયા. એટલે એકમને ગુણકમાં નાના કે મોટા કરવા છે ત્યારે એ વખતે આ કોષ્ટક તમને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે મિત્રો. આ તો લંબાઈના એકમોની વાત કરી છે, આવા તો કેટલા એકમો આવવાના ધ્યાન રાખજો. બરાબર છે, લંબાઈ, કદ, ઘનતા, બરાબર છે, આ બધા જ એકમોની અંદર આનો ઉપયોગ થઈ શકે છે. એકમોને નાના કે એસઆઈ એકમને નાના કે મોટા દર્શાવવા છે ત્યારે ગુણકોની જરૂર પડે છે. એટલે આ કોષ્ટક ચોકસાઈથી તૈયાર કરવાનો આપણે આગ્રહ રાખીશું. બરાબર છે. હવે એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા કેટલાક ગુણકો વિશે આપણે વાત કરી છે, ધ્યાન રાખજો. બરાબર છે. તો એવા ગુણકો હવે ઉપજાવેલા એકમો ગુણકોની ચર્ચા આપણે કરી મિત્રો. એટલે હવે ચર્ચા અલગ કરીએ છીએ કે ઉપજાવેલા અને સાધિત એકમો. બરાબર છે, અથવા મૂળભૂત અને સાધિત એકમો. એટલે આપણે નવું ટાઇટલ યાદ રાખજો કે કેટલાક મૂળભૂત અને સાધિત મતલબ સાધેલા અથવા તો ઉપજાવેલા એકમો. આપણે હવે ભણીએ છીએ, ધ્યાન રાખજો. હવે તમને ખબર છે કે એસઆઈ એકમ પદ્ધતિના 7 એકમોને આપણે કેવા એકમો કયા મિત્રો, મૂળભૂત એકમો. ધ્યાન રાખજો. બરાબર છે. આમાંનો પહેલાની જ ચર્ચા કરી, ધ્યાન રાખજો. ઉપજાવેલા અને સાધિત એકમ કોને કહેવાય? મૂળભૂત એકમ કયો? તો એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાયેલા 7 એકમો જે છે એ 7 એકમોને આપણે કેવા એકમો કયા છે? મૂળભૂત એકમો. અને આ મૂળભૂત એકમોનો ઉપયોગ કરીને આપણે જો કોઈ નવો એકમ મેળવીએ, જેમ કે વેગનો એકમ. બરાબર છે. વેગ બરાબર તમને ખબર છે કે મીટર
પ્રતિ સેકન્ડ, અંતર ભાગ્યા સમય, અંતર મીટરમાં લીધું, સમય સેકન્ડમાં, તો મીટર એ પણ એસઆઈ એકમ હતો. સમયનો એકમ સેકન્ડ પણ એસઆઈ એકમ છે, એટલે વેગનો એસઆઈ એકમ તમારે લખો શું લખાય? મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવશે મિત્રો? તો આ રીતે જે મેળવેલો એકમ છે, એસઆઈ એકમનો ઉપયોગ કરીને કોઈ નવો એકમ મેળવવામાં આવે તો એવા એકમને આપણે કેવો એકમ કહીશું? સાધિત અથવા તો ઉપજાવેલો એકમ. બરાબર છે. પહેલો આપણો મૂળભૂત એકમ ભણીએ છીએ દળ. ધ્યાન રાખજો. નંબર 1 હવે ભણીએ છીએ દળ અને વજન. મિત્રો ધ્યાન રાખજો, જનરલી આપણે વજનને દળ કહીએ છીએ. મોટા ભાગે કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સની ભાષામાં આપણે જુદું પાડીએ છીએ, બરાબર છે. પણ આપણે કેમિસ્ટ્રીમાં લખવું હોય તો શું બોલીએ છીએ મોટા ભાગે? કે દ્રાવ્યનું દળ. છતાં ઘણી બધી ચોપડીઓમાં આપણે બોલવામાં પણ દ્રાવ્યનું વજન બોલીએ છીએ. વાસ્તવમાં વજન નથી, દળ છે. ધ્યાન રાખજો. દળ કોને કહી છે? કે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, એટલે એ પદાર્થનું શું કહેવાય? દળ. જ્યારે વજન શું છે? તો વજન એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે. મિત્રો જુદા જુદા વિસ્તારમાં તમે જાઓ તો તમને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ જુદું જુદું હોય. પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ અલગ હોય, અન્ય કોઈ ગ્રહ ઉપર ગયા ગુરુત્વાકર્ષણ બળ અલગ છે, તો વજન અલગ આવવાનું છે. અને એટલે ક્રમશઃ એક એક પોઈન્ટ હું જે નોંધું છું, ધ્યાન રાખજો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, ધ્યાન રાખજો, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. મિત્રો ધ્યાન રાખજો, પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એ જ પદાર્થનું દળ. બરાબર. જથ્થો વધારે દળ વધારે, જથ્થો ઓછો દળ ઓછો. જ્યારે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે, ધ્યાન રાખજો, જ્યારે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળ જે પદાર્થ ઉપર લાગે છે એને આપણે પદાર્થનું શું કહીએ છીએ? વજન. પણ સામાન્ય વપરાશમાં આપણે વજન અને દળ એક જ ગણી લઈએ છીએ. વાસ્તવમાં દળ અને વજન અલગ હોય. બરાબર છે. કોઈ પણ પદાર્થનું દળ નિશ્ચિત હોય, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થ પર લાગતું હોય એ બદલાતું જતું હોય. અને એટલા માટે આપણે ખાસ નોંધી શકીએ કે પદાર્થનું દળ નિશ્ચિત હોય છે, જ્યારે પદાર્થનું દળ, ધ્યાન રાખજો, લખી શકીએ આપણે, પદાર્થનું દળ નિશ્ચિત હોય છે. જ્યારે પદાર્થનું વજન એક સ્થળેથી બીજા સ્થળે જતા બદલાય છે. પદાર્થનું દળ કેવું હોય મિત્રો? નિશ્ચિત હોય. દળ હંમેશા નિશ્ચિત હોય. બરાબર છે. જ્યારે વજન એક સ્થળેથી બીજા સ્થળે જતા શું થાય છે? બદલાય છે. કેમ?
કે ગુરુત્વાકર્ષણ બળ જે છે, પૃથ્વીનું જે પદાર્થ પર લાગતું બળ છે બદલાતું હોય. ખ્યાલ આવશે? એક ગ્રહ પર વજન માપો અને બીજા ગ્રહ પર વજન માપો તો જુદું આવવાનું, પણ દળની બાબતમાં એ બદલાતું નથી. એટલે ખરેખર તો દળ અને વજનને આપણે એક કહી શકતા નથી, અને એટલે સ્પષ્ટતા કરી. બરાબર છે? દળ માટે અહીંયા બળ છે, ગુરુત્વાકર્ષણ બળ માટે તમને ખબર હશે એકમ ન્યૂટન ઉપર વપરાશે. બરાબર છે? બળનું એકમ શું તમે તો મીટર પ્રતિ ન્યૂટન છે ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર છે? જે આવતો ફિઝિક્સની ભાષામાં. બરાબર છે? પણ દળનું એકમ ગ્રામ, કિલોગ્રામ વગેરે છે. વજનનો એકમ કિલોગ્રામ નથી, યાદ રાખજો. બરાબર છે? અને એટલે સ્પષ્ટતા કરી છે. ભલે આપણે કેમિસ્ટ્રીમાં પદાર્થનું વજન શબ્દ વાપરીએ છીએ, જનરલી વ્યવહારમાં ચાલે છે આપણે. બરાબર છે? પણ વાસ્તવિક રીતે જોવા જઈએ તો દળ અને વજન અલગ છે. ત્રીજી મહત્વની બાબત કે પ્રયોગશાળામાં તમને ખબર છે કે પદાર્થનું દળ માપવું છે, તો પ્રયોગશાળામાં આપણે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ પદાર્થનું સેમ્પલ લઈએ છીએ. મોટા જથ્થાના ઉપયોગ થતા નથી, અને એટલે એના માટે જે વજન કાંટો વપરાય છે એને વૈશ્લેષિક તુલા કહેવાય છે. બરાબર છે? જેમ હીરાનું વજન કરવું છે તો સામાન્ય ત્રાજવું ના ચાલે મિત્રો, એમ અહીંયા પ્રયોગશાળામાં એટલે આપણે સ્પષ્ટ કહી શકીએ કે પ્રયોગશાળામાં પદાર્થનું દળ, પ્રયોગશાળામાં પદાર્થનું દળ વૈશ્લેષિક તુલા વડે ચોકસાઈપૂર્વક માપી શકાય છે. કેમ કે મોટાભાગે પ્રયોગશાળામાં દળના નાના એકમનો ઉપયોગ થતો, કિલોગ્રામનો ઉપયોગ થતો નથી. દળનો એસઆઈ એકમ તમને ખબર છે મિત્રો, ધ્યાન રાખજો કયો છે? કિલોગ્રામ. તો આપણે લખી દઈએ કે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. જે તમે જાણો છો, દળનો એસઆઈ એકમ તમને ખબર છે કિલોગ્રામ છે. પણ મેં હમણાં જ કહ્યું એમ કે પ્રયોગશાળામાં પદાર્થનો જથ્થો મોટા ભાગે ગ્રામ, મિલીગ્રામ એકમો વપરાય છે. બરાબર છે? એટલે આપણે લખી શકીએ કે મોટા ભાગે અથવા એનો આંશિક ભાગ એટલે કે નાનો ભાગ ગ્રામ પ્રયોગશાળામાં, બરાબર છે, પદાર્થના દળ માટે વપરાય છે. બરાબર છે? એનો નાનો આંશિક ભાગ પ્રયોગશાળામાં વપરાય છે. કારણ કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં રસાયણના નાના એટલે આપણે લખી જઈએ કારણ કે રાસાયણિક પ્રયોગશાળામાં અથવા રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પદાર્થના ઓછા જથ્થાનો વપરાશ થાય છે. બરાબર છે? જો મોટા જથ્થાની જરૂર પડે તો આપણે કિલોગ્રામ પણ લઈએ. ઘણીવાર એવું પણ બને કે પદાર્થનો અથવા દ્રાવ્યનો જથ્થો ગ્રામની જગ્યાએ મિલીગ્રામમાં પણ વપરાય છે, અને મિલીગ્રામમાં કે માઇક્રોગ્રામમાં સામાન્ય વજન કાંટા ચાલે નહીં. અને એટલે આપણે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં કયો એકમ વાપરીએ છીએ? ગ્રામ. જનરલી એસઆઈ એકમ કયો? કિલોગ્રામ. તમને એ ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા મિત્રો? તો 10³ ગ્રામ. અને એટલે જ આપણે હમણાં જ એકમોના જે ગુણક હતા પૂર્વક એની આપણે ચર્ચા કરી છે. મિત્રો બીજો એકમ આપણે ભણીએ છીએ હવે કદ.
વોલ્યુમ જેને કહ્યું. હવે ધ્યાન રાખજો, કદનો એકમ શું એસઆઈ પદ્ધતિમાં છે ખરો? ના. બરાબર છે. એટલે કદનો એકમ જે લઈએ છે એ ઉપજાવેલો એકમ કહેવાય. કેવો એકમ કહેવાય? ઉપજાવેલો. બરાબર છે. હવે તમને ખબર છે કદ માટે મેથેમેટિક્સમાં તમે બનતા હશો ઘનફળ. ઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે. ધ્યાન રાખજો, કોઈ પણ સમઘન દાખલા કે લઈએ, હું આ દાખલા કે દર્શાવું છું કે આ સમઘન મેં દર્શાવ્યો. બરાબર છે. આ સમઘન છે, એનું ટોટલ વોલ્યુમ મારે બોલવું છે. તો મારે શું માપવું પડે? લંબાઈ જે પણ હોય, પહોળાઈ જે પણ હોય, ઊંચાઈ જે પણ હોય, આ ત્રણેયનો ગુણાકાર એટલે ઘનનું કદ અથવા ઘનફળ કહેવાય. એટલે કદનો એકમ મારે લખવો છે મિત્રો, ધ્યાન રાખજો. તો કદનો એકમ શું છે? તો ધ્યાન રાખજો, લંબાઈનો ઘન છે. એટલે હું લખું છું કે કદનો, કારણ કે કદની ભૌતિક રાશિની વાત કરીએ તો કદનો એકમ લંબાઈ એનો ઘન છે. ધ્યાન રાખજો. અને લંબાઈ માટે તમને ખબર છે, લંબાઈ માટે તમને ખબર છે કયો એકમ વપરાય? મીટર. તો સીધી વાતે તેથી લખું છું, તેથી કદનો એસઆઈ એકમ મીટર ઘન છે. કયો લખાશે? કદનો એસઆઈ એકમ મિત્રો કયો લખીશું આપણે? મીટર ઘન, જે મૂળભૂત એકમ નથી. ધ્યાન રાખજો, આ એકમ ઉપજાવેલો એકમ છે. ધ્યાન રાખજો. હવે તમને ખબર છે કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં દ્રાવણનું કદ માપવું છે, તેના માટે કે અલગ માપ્યા ના હોય. અને એટલે એ વખતે આપણે જનરલી કયા એકમો વાપરીએ છીએ? તો રાસાયણિક વિજ્ઞાનમાં પ્રયોગશાળામાં કદ ના લખી જોયું છું. બીજો પોઈન્ટ કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં કદના નાના એકમો, તો ધ્યાન રાખજો કયા? તો એક તો સેન્ટીમીટરનો ઘન, અથવા બીજું એકમ લખું છું ડેસીમીટરનો ઘન. વપરાય છે. કારણ કે મીટર ઘન એ મોટો એકમ થઈ ગયો. લંબાઈ મીટર હોય, પહોળાઈ મીટર હોય, ઊંચાઈ મીટર હોય, તો એવો તો સમઘન ઘણો મોટો થાય. આપણે પ્રયોગશાળામાં નાના સાધનો વાપરીએ છીએ. અંકિત નળાકાર હોય, મેજરિંગ ફ્લાસ્ક જેને આપણે બોલીએ છીએ એ હોઈ શકે છે, બ્યુરેટ, પીપેટ છે, આવા સાધનોનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ સિવાય કદનો એક વ્યવહારમાં વપરાતો એકમ તમને ખબર હશે મિત્રો, કયો છે? લીટર. બરાબર છે. તો સીધું લખી શકું છું, કદનો વ્યવહારમાં વપરાતો એકમ લીટર છે, જેનો સિમ્બોલ આપણે કેપિટલ એલ લઈએ છીએ. બરાબર છે. જે એસઆઈ એકમ નથી. આ સ્પષ્ટ મગજમાં રાખજો કે કદનો વ્યવહારમાં વપરાતો એકમ કયો? તો એ લીટર છે, જે શું નથી? એસઆઈ એકમ નથી. ધ્યાન રાખજો. મહત્વની બાબતો મેં નોંધી છે મિત્રો.
આના પણ રૂપાંતરો આપણે ભણવાના આવશે, ધ્યાન રાખજો, અને એટલે પરફેક્ટ ધ્યાન રાખજો. હવે મહત્વની બાબત કે આપણે સેન્ટીમીટર ઘન બોલીએ, મિલીમીટર ઘન, અરે મીટર ઘન બોલીએ તો એના રૂપાંતરો કેવી રીતે? એવું કહેવાય છે કે 1 સેન્ટીમીટર, હું લખું છું એ ધ્યાન રાખજો, અથવા અહીંયા સ્પષ્ટ દર્શાવજો. 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જનરલી જેની લંબાઈ પણ 1 સેન્ટીમીટર હોય, પહોળાઈ પણ 1 સેન્ટીમીટર હોય, બરાબર છે, એવું કોઈ સમઘન લઈએ. સમજો બરાબર મિત્રો, કે અહીંયા આગળ હું એમ કહું કે આની લંબાઈ 1 સેન્ટીમીટર, પહોળાઈ 1 સેન્ટીમીટર, ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર હોય તો એની અંદરનું સમાતું પ્રવાહી પોલો સમઘન લીધો છે, માની લો, તો આની અંદર સમાતું જે પ્રવાહી છે એ લગભગ કેટલું હોય? 1 ml હોય, 1 ml જેટલું જ હોય, બરાબર છે. એટલે સ્પષ્ટપણે આપણે કહી શકીએ, ધ્યાન રાખજો, કે મારે 1 ml કદ લેવું છે તો સ્પષ્ટ લખીશ કે 1 ml બરાબર 1 સેન્ટીમીટર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે 1 સેમી ગુણ્યા 1 સેમી ગુણ્યા 1 સેમી, જેને આપણે કદ કહ્યું છે. તો 1 ml બરાબર હું ચોક્કસ લખી શકીશ 1 સેન્ટીમીટરનો ઘન. યાદ રાખજો, 1 ml બરાબર શું લખીશું મિત્રો? 1 સેન્ટીમીટરનો ઘન. આ ખાસ યાદ રાખજો. અને આના ઉપરથી એક સ્પષ્ટ આપણે તારવી શકીએ, કારણ કે એકમોના રૂપાંતરોની મિત્રો ખબર નહીં હોય તો કેમિસ્ટ્રીના એક્ઝામ્પલ ગણવા મુશ્કેલ છે. એટલે હું સ્પષ્ટ અહીંયા લખી દઉં છું કે આપણે સ્પષ્ટ અહીંયા આપણે ચોક્કસ લખીએ કે ml એટલે સેમીઘન. ઘણીવાર સેમીઘન ન લખતા હોય તો cc લખેલું હશે. cc નો મતલબ શું? સેમી ક્યુબ, સેમીઘન. એટલે આપણે લખી શકીએ કે 1 ml બરાબર 1 સેમીઘન બરાબર 1 cc, સેમી ક્યુબ, બરાબર છે. તો આ જે રૂપાંતર મેળવ્યું નાના કદનું, હવે 1 લીટરનું રૂપાંતર મારે ફેરવવું છે, ધ્યાન રાખજો. આ તો મેં ml માંથી ફેરવ્યું, તો તમને એ ખબર હોવી જોઈએ, ધ્યાન રાખજો, કે આના રૂપાંતર આપણે ભણવાના છે, ધ્યાન રાખજો. હવે મારી જોડે 1 લીટર કદ છે. કેટલું કદ? 1 લીટર. તો સમજો બરાબર કે 1 લીટર કદ છે મારી પાસે, તો 1 લીટરના ml તો તમને ખબર છે 1000 ml. 1000 ml થયા કે નથી મિત્રો? અને 1000 ml તો સીધી વાત છે કે 1000 સેમીઘન થયા કે નહીં? હવે આને કન્વર્ઝન કરીએ, હું આને આમ લખી દઉં, 10 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી, થયું કે નહીં? 1000 એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, સેમી ગુણ્યા સેમી ગુણ્યા સેમી, બરાબર છે. તો સીધી વાત છે કે સેન્ટીમીટરને હું ડેસીમીટરમાં ફેરવું તો 10 સેમી બરાબર 1 ડેસીમીટર થાય મિત્રો. કે તમને ખબર છે સેમી માટે 10⁻² ઘાત છે, ડેસી માટે 10⁻1 ઘાત છે. ભાગાકાર કરો તો 10⁻1 ઘાત થઈ જાય. આ 10⁻1 ઘાત ઉપર થાય કે ના થાય? અને એટલે 10 સેન્ટીમીટર 10 એટલે ડેસીમીટર 1 બરાબર 1 ડેસીમીટર અહીંયા લખી શકીએ. અહીંયા પણ એના બરાબર 1 ડેસીમીટર લખી શકીએ. તો સીધી વાત છે કે 1 લીટર બરાબર 1 ડેસીમીટરનો ઘન. અને એટલે આપણો એકમ થાય કે લીટર બરાબર, સ્પષ્ટ ગુજરાતીમાં લખ્યું, ધ્યાન રાખો, લીટર બરાબર ડેસીમીટરનો ઘન. શાનો ઘન?
ડેસીમીટર ક્યુબ બોલાશે. ml બરાબર સેન્ટીમીટર ક્યુબ કહેવાશે, ધ્યાન રાખજો. અને છેલ્લે મહત્વની બાબત વાત કરું છું મિત્રો કે પ્રયોગશાળામાં બે વિધાન હું લખી દઉં છું એટલે નોંધી રાખજો, બરાબર, જેથી ઓબ્જેક્ટિવમાં પ્રશ્નોમાં તકલીફ ના પડે આપણને. તો સીધી વાત કરું, ધ્યાન રાખજો કે પ્રયોગશાળામાં પ્રવાહીનું કદ માપવા માટે કયા કયા સાધનો વપરાય છે. તો લખી શકું કે પ્રયોગશાળામાં પ્રવાહીનું આબ્લિક દ્રાવણ કોઈ પણ લઈએ નું કદ માપવા માટે કયા લઈએ છીએ. તો બ્યુરેટ, એનો પણ પીપેટ, અંકિત નળાકાર, ધ્યાન રાખજો, અંકિત કરેલો જે નળાકાર છે વગેરેથી માપી શકાય છે. બરાબર છે. અને છેલ્લે વાત કરીએ કે કદ માપક જે ફ્લાસ્ક હોય છે, કદ માપક ફ્લાસ્કનો ઉપયોગ જે કદ માપતો જે ફ્લાસ્ક છે એનો ઉપયોગ દ્રાવણનું જ્ઞાત કદ તૈયાર કરવા માટે, દ્રાવણનું જ્ઞાત કદ તૈયાર કરવા માટે વપરાય છે, કરવા માટે થાય છે. તો આ બીજો એકમ આપણે વાત કરી મિત્રો કદ, એનો ઉપજાવેલો એકમ, આ મૂળભૂત એકમ નથી. ઓકે, પછી આગળ વાત કરીશું.